નમસ્કાર. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ પ્રકરણમાં આજે આપણે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા એ કન્સેપ્ટ શું છે અને કેવી રીતે ગણી શકાય આજે આપણે આ 5મા ટીચિંગમાં શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જો હવે ટેક્સ્ટ બુક પ્રમાણે ટોપિક નંબર 2.8 એ છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. અંગ્રેજીમાં એને કહેવાય પોટેન્શિયલ એનર્જી ઇન એન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ જે ટોપિક છે એમાં પેટા વિભાગો છે, એક વિદ્યુત ભારની, બેની, ડાયપોલની, બરાબર. એનો દાખલો પણ ઉદાહરણનો આપણે ગણીશું. તો એમાં સૌથી પહેલાં આપણે કોઈ એક વિદ્યુત ભાર આપ્યો હોય એને જો ક્ષેત્રમાં લાવીએ તો એની સ્થિતિ ઉર્જા કેવી રીતે મળે. જો આગળની જે થિયરી હતી એના જેવું જ છે, પણ અહીંયા આપણે સૂત્ર જુદી રીતનું મેળવવાના છીએ. તો સૌથી પહેલાં તો બાહ્ય ક્ષેત્ર છે કઈ પ્રકારનું છે એનું આપણે પહેલાં વર્ણન સમજી લઈએ, બરાબર. અને પછી આપણે વિદ્યુત ભાર છે એની સ્થિતિ ઉર્જા મેળવીએ. તો ધારો કે એક બાહ્ય ક્ષેત્ર ઈ આપેલું છે, બરાબર. અહીંયા બાહ્ય ક્ષેત્ર છે અજ્ઞાત છે, એટલે એની પહેલેથી આપણી પાસે કોઈ વિગતો નથી, કોઈ પ્રકારનું સમીકરણ નથી, માહિતી નથી, કંઈ આપેલું નથી અને અનિશ્ચિત છે. એટલે કે એની આગાહી થાય એવી નથી કે એ જે તે બિંદુ પાસે કેવી રીતે બદલાવાનું છે, બરાબર. આવું એક ક્ષેત્ર આપેલું છે. અને બીજું કે એ જે ક્ષેત્ર રહ્યું એ આપણી પાસે જે વિદ્યુત ભારો છે એના કારણે ઉત્પન્ન થયેલું નથી, એનો સોર્સ કોઈ બીજો છે. જો અહીંયા જે આ વિદ્યુત ભારો અહીંયા હું બતાવી રહ્યો છું, આ ગ્રીન કલરના, એ આપેલા વિદ્યુત ભારો છે. આ ઈ એ એના કારણે ઉદ્ભવેલું નથી. આ ઈનું કારણ કોઈ અન્ય વિદ્યુત ભારો છે કે અન્ય કોઈ સ્ત્રોત છે. તો આ પ્રકારનું ક્ષેત્ર હોય તો એનું સ્થિતિમાન પણ આવું જ હોય, અજ્ઞાત અને અનિશ્ચિત. તો આપણે કહી શકીએ કે બાહ્ય ક્ષેત્ર ઈ અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન વી એ બિંદુએ બદલાઈ શકે, બરાબર. હવે આપણે એવું ધારી લઈએ છીએ કે વિદ્યુત ભાર ક્યુ બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરતા અન્ય સ્ત્રોતને ખાસ અસર કરવાનો નથી. આવી શરત એટલા માટે મૂકી છે કે આપણે અનંત અંતરેથી કોઈ ક્યુ વિદ્યુત ભારને આવા બાહ્ય ક્ષેત્રમાં લાવવાના છીએ અને એના માટે જે કાર્ય કરવું પડે અને કેટલી ઉર્જા એમાં જમા થશે એ સ્થિતિ ઉર્જા આપણે ગણવા માંગીએ છીએ. તો જો હવે બહારથી આ વિદ્યુત ભારને આ ક્ષેત્રમાં દાખલ કરીએ અને આ ક્ષેત્ર જ આખું બદલાઈ જાય તો આપણે જે ગણવા માગતા હતા એ મળે નહીં, બદલાયેલું મળે. એટલા માટે અહીંયા શરત શું મૂકી છે કે વિદ્યુત ભાર ક્યુને એવી રીતે પસંદ કરો અને લાવો કે જેથી આ ઈ બદલાવવું જોઈએ નહીં. બીજું કે તમે એવું પણ કરી શકો કે ઈનું મૂલ્ય ખૂબ નાનું લઈએ અને એ બિંદુવત લઈએ, તો એ જ્યારે બાહ્ય ક્ષેત્રમાં આવશે અનંત અંતરેથી ત્યારે એની ઉપર બહુ બળ નહીં લાગે એટલે ઈ બહુ બદલાશે નહીં, એવું પણ કરી શકાય. અથવા તો ઈ છે એ જેના કારણે ઉત્પન્ન થયેલું છે એ સોર્સને આપણે ફિક્સ કરી દઈએ તો ક્યુના કારણે એના ઉપર બળ લાગશે છતાં એ પોતાની જગ્યા બદલશે નહીં, બરાબર. આ બે રીત છે. તો એ બે રીતે આ શરતનું પાલન થાય કે સ્ત્રોત છે એના ઉપર કોઈ અસર થાય નહીં. એવી શરત હેઠળ આપણે હવે ગણતરી કરવા જઈ રહ્યા છે. ધારો કે અનંત અંતરેથી આપણે આ વિદ્યુત ભારને કોઈ પી બિંદુ છે જેનો સ્થાન સદિશ આર છે ત્યાં આપણે એને પહોંચાડીએ છીએ. તો એના માટે કાર્ય કરવું પડશે અને જે કાર્ય છે એને અનુરૂપ એને એટલી ઉર્જા મળશે, એટલે કે એમાં ઉર્જા જમા થશે અને એ જ ઉર્જા આપણે શોધવા માંગીએ છીએ, બરાબર. આપણને ઇન્ટરેસ્ટ અથવા તો આપણે શું કરવા માંગીએ છીએ, આપણું ધ્યેય શું છે, તો આ બહારથી જે વિદ્યુત ભાર લાવ્યા આપણે બાહ્ય ક્ષેત્રમાં એને કેટલી ઉર્જા મળશે એ આપણે ગણવી છે, નહીં કે આ ઈની ઉર્જા કેટલી થશે, બરાબર. બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરનારા સ્ત્રોતની સ્થિતિ ઉર્જા શોધવાની નથી, આ ખાસ યાદ રાખજો. કારણ કે ઉર્જા આપણે આખા તંત્રની મળવાની છે. ઉર્જા ગમે તેની શોધી શકાય, બાહ્ય ક્ષેત્રની પણ શોધી શકાય, આપેલા વિદ્યુત ભારોની પણ તમે શોધી શકો અને અનંત અંતરેથી જે વિદ્યુત ભાર લાવવાના છીએ એની પણ શોધી શકાય. તો આપણે એમાંથી પસંદગી કોની કરી કે આ જે ક્યુ વિદ્યુત ભાર રહ્યો એની જ આપણે સ્થિતિ ઉર્જા શોધવાના છીએ, બીજા કોઈની ઉર્જા અત્યારે આપણે ગણવા માંગતા નથી. જો હવે આગળ આપણે શીખી ગયા કે દૂરથી કોઈ વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી પહોંચાડવો હોય તો એને કાં તો આકર્ષણ અથવા તો અપાકર્ષણ એ બેની વિરુદ્ધમાં કાર્ય કરી અને ત્યાં પહોંચાડવો પડે, લઈ જવો પડે.
અને એ જે કાર્ય થાય એને અનુરૂપ એમાં સ્થિતિ ઉર્જા જમા થાય. બરાબર. તો એ કાર્યની ગણતરી આપણે આગળ કરી હતી. કાર્ય એટલે શું? બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. પણ અહીંયા ઈ આપણને એવું આપ્યું છે કે અજ્ઞાત છે, અનિશ્ચિત છે, એટલે આપણે બળ મેળવી શકવાના નથી, બાહ્ય બળ. બરાબર. તો બાહ્ય બળ ના હોય તો પછી આગળ આપણે એવું સાબિત કર્યું હતું, જો આપણી પાસે સ્થિતિમાન હોય તો પણ આપણે સ્થિતિ ઉર્જા ગણી શકીએ. કારણ કે સ્થિતિ ઉર્જા શું છે? સ્થિતિ ઉર્જા એટલે સ્થિતિમાન ગુણ્યા આપેલા વિદ્યુત ભારનું મૂલ્ય. તો આપણી પાસે એક બીજું સરળ સૂત્ર છે સ્થિતિ ઉર્જા શોધવાનું, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો આપણે લખી શકીએ કે ક્યુને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે થતું કાર્ય અને એ કાર્યને અનુરૂપ સ્થિતિ ઉર્જા એટલે કે ક્યુ એટલે એ વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા એ વિદ્યુત ભારને જે જગ્યાએ આપણે લાવ્યા એ જગ્યાએનું સ્થિતિમાન બરાબર વી. એને વધારે સ્પષ્ટ રીતે આ રીતે લખાય, બાહ્ય ક્ષેત્રમાં આર આગળ, એટલે કે બાહ્ય ક્ષેત્ર આ જે ઈ રહ્યું એમાં આર પાસે, આ સ્થાન સદિશ છે આર, એ બિંદુ પી પાસે જે વિદ્યુત ભાર ક્યુ જેને અનંત અંતરેથી ત્યાં લાવ્યા એની સ્થિતિ ઉર્જા બરાબર ક્યુ ગુણ્યા વી એટ આર અથવા વી ઓફ આર. બરાબર. વી ઓફ આર નો મતલબ શું થયો? જેનો સ્થાન સદિશ આર હોય એવું બિંદુ પી એ જગ્યાએનું સ્થિતિમાન બરાબર વી, એ સ્થિતિમાન અને આપેલા વિદ્યુત ભાર એ બેના મૂલ્યનો ગુણાકાર એટલે આપણને મળશે સ્થિતિ ઉર્જા. બરાબર. તો આટલી જ વસ્તુ હતી. હવે આ જે થિયરી રહી એના આધારે આપણે એક બીજી રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, એને કહેવાય છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો હવે આ ઉર્જાનો એકમ છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી રીતે જૂલ છે એવી જ રીતે આ ઉર્જાનો નાનો એકમ છે. એ હવે સમજીએ શું છે. જો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો તે 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ ઉર્જા પ્રાપ્ત કરે અથવા ગુમાવે અથવા તો એનો ફેરફાર થાય ઉર્જાનો. જે ઉર્જા એની હોય એમાં જો આટલો વધારો થાય કે આટલો ઘટાડો થાય તો આપણે એવું કહી શકીએ કે એને આટલી ઉર્જા મેળવી અથવા ગુમાવી. તો આ જે આટલી ઉર્જાનો ફેરફાર થાય તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. બરાબર. ફરીથી જો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે અને જો એ 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ ઉર્જા પ્રાપ્ત કરે તો એ ઇલેક્ટ્રોનની ઉર્જામાં થયેલો વધારો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આ રીતે તમે ઘટાડાના સંદર્ભમાં પણ વ્યાખ્યા આપી શકો. બરાબર. જો બરાબર યાદ રાખજો, ઇલેક્ટ્રોન વોલ્ટ એ સ્થિતિમાન નથી પણ એ ઉર્જાનો એકમ છે. બરાબર. તો આ રીતે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. પરીક્ષામાં ખાલી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું અથવા એની વ્યાખ્યા આપો એવો પ્રશ્ન પૂછાઈ શકે. એનો એકમ પૂછાય તો એ જૂલ લખવાનો છે અથવા જૂલના સ્વરૂપમાં 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ લખવાનું અને એને આપણે કહીશું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બંને જૂલ અને ઈવી એ બંને ઉર્જાના એકમો થયા. હવે તમને એમ થશે કે આવો એકમ શા માટે વ્યાખ્યાયિત કર્યો? તો આ એકમનો ઉપયોગ એ સૂક્ષ્મ જગત, પરમાણુ, અણુ, સૂક્ષ્મ કણો, એમાં ઉર્જાના ફેરફારો બહુ સૂક્ષ્મ થતા હોય. બરાબર. જો અહીંયા તમે ઘાત જુઓ 10⁻⁻19 જૂલ છે એટલે ઉર્જાનો બહુ નાનો એકમ થયો હોય. તો આટલી સૂક્ષ્મ ઉર્જાના ફેરફારો જ્યારે આપણે ગણવા હોય ત્યારે આવા નાના એકમની જરૂર પડે, જેથી કરીને આંકડાકીય ગણતરીઓ બહુ વારે ઘડીએ લાંબી દર્શાવી ના પડે આવી ઘાતમાં. એટલે આજે આટલી મોટી સંખ્યા રહી ઘાતવાળી અને આપણે 1 ઈવીથી દર્શાવી શકીએ, ફાયદો થાય. બરાબર. તો ઈવી આધારિત એકમો પરમાણુ, ન્યુક્લિયસ અને કણ ભૌતિક વિજ્ઞાનમાં વપરાવાના છે. આ યાદ રાખજો. હવે ક્યારેક ઈવી એકમ છે એ મોટા સ્વરૂપમાં વાપરવાનો થાય તો એના પણ એકમો વ્યાખ્યાયિત થયેલા છે આ રીતે. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. 1000 ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે કેઈવી કહીશું. પછી મેગા છે, 10⁶ જો ઈવી લઈએ તો એને મેગા કહીશું. 10⁹ ઈવી લઈએ તો એને ગીગા કહીશું અને 10⁻12 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી જો ઉર્જા લઈએ આપણે તો એને ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ એવું નામ આપીશું. બરાબર. પરીક્ષામાં જો આ ટોપિક પૂછાય તો આ અતિ અગત્યના મુદ્દાઓ હતા જેની આપણે ચર્ચા કરી. જો હવે આ જ થિયરીને આપણે થોડીક વધારે વિસ્તારથી સમજીએ
કે અગાઉ શું કર્યું હતું, આપણે એક જ વિદ્યુત ભારને અહીંયા પહોંચાડ્યો હતો આપેલા ક્ષેત્રમાં, અને આપણે ઉર્જા ગણી હતી, બરાબર, જે આપણને QV મળી હતી. હવે દર વખતે એવું ના હોય કે એક જ વિદ્યુત ભારને લાવવાનો હોય, ઘણીવાર 2, 3, 4 એમ વિદ્યુત ભારોને લાવવાના થાય. તો આગળની થિયરીને થોડી વધારે આપણે વ્યાપક બનાવીએ. તો બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ આપણે ગણીએ. તો આગળ જે વર્ણન કર્યું હતું એ તો બધું કરવાનું જ આમાં, બરાબર. આ Q1, હવે ત્યાં 1 અને 2 ની જરૂર નથી, અહીંયા 2 વિદ્યુત ભાર હશે એટલે એકને આપણે નામ આપીશું Q1. Q1 એ આગળની થિયરીનો Q છે માની લેવાનું, અને બીજો વિદ્યુત ભાર આપણે ત્યાં લાવવાના છીએ અને આપણે નામ આપીશું Q2. જો અહીંયા બધું વર્ણન કરેલું છે, Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો R2 અને બેના વચ્ચેનું અંતર છે ને આપણે કહીશું R12. હવે આપણે આગળ સાબિત કરી લીધું કે Q1 ને અનંત અંતરેથી આ જે અજ્ઞાત ક્ષેત્ર છે એમાં R1 બિંદુ પાસે એને લાવવો હોય તો કરવું પડતું કાર્ય એ QV હતું, એટલે કે અહીંયા લખવું પડે Q1 V R1, બરાબર. એ આપણે આગળ શીખી ગયા. હવે અહીંયા મહત્વનું જે કંઈ સમજવાનું છે Q2 નું છે. જો હવે Q1 ને લાવ્યા ત્યારે ફક્ત E હતું, Q2 ને જ્યારે આપણે લાવી રહ્યા છીએ ત્યારે એને 2 વસ્તુઓનો સામનો કરવાનો છે. E નો તો કરવાનો જ છે, પણ બીજું Q1 નો પણ એને સામનો કરવાનો છે. એટલે કે Q1 નું આકર્ષણ કે અપાકર્ષણ એને અનુભવવાનું છે, અને એની સાથે E નું પણ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવવાનું છે. એટલે કે Q2 ની ગણતરીમાં 2 પદ આવશે, બરાબર. એ આપણે હવે સમજીએ. પહેલું, જેવી રીતે Q1 નું ગણ્યું એ જ રીતે Q2 માટે પહેલું પદ. તો બાહ્ય ક્ષેત્ર E વિરુદ્ધમાં Q2 પર કરેલું કાર્ય, એટલે અહીંયા જેમ Q1 નું ગણ્યું હતું એમ જ અહીંયા Q2 into V at R2 અથવા V of R2 એવું લખી શકીએ આપણે, બરાબર છે. એ આવડે એવું છે. હવે બીજી બાબત, જો હવે આ જે બીજું લખ્યું ને એ કયા સંદર્ભમાં કેવી રીતે લખ્યું છે, જો આ E ના હોત, બરાબર, આ E ને ભૂલી જાઓ, E છે જ નહીં, શૂન્ય અવકાશ હોત, તો અહીંયા શું હોત, માત્ર Q1 હોત, અને Q1 ની હાજરીમાં આપણે Q2 ને લાવત. તો આ ગણતરી તો એક બાકી રહી જ. હવે એ સૂત્ર છે એ આપણે આગળ શીખી ગયા કે Q1 હોય અને એની પાસે Q2 ને લાવીએ તો કરેલું કાર્ય, કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જા કે Q1 Q2 upon R12 એ રીતે આપણને મળે. તો જો હવે પહેલાની ગણતરીમાં ને બીજાની ગણતરીમાં ફેર ક્યાં પડ્યો, પહેલામાં એક જ પદ હતું, બરાબર. Q1 ને લાવ્યા ત્યારે માત્ર E હતું, અને Q2 ને લાવ્યા ત્યારે E તો હતું જ, પણ એની સાથે Q1 પણ ત્યાં હાજર છે. એટલે Q1 ના કારણે જે કાર્ય કરવું પડશે એ પદ આપણે અહીંયા ઉમેરવું પડે. હવે આપણે લખી શકીએ કે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે 2 ક્ષેત્રો, એટલે કે આ બાહ્ય ક્ષેત્ર E અને Q1 નું ક્ષેત્ર, એ બંને વિરુદ્ધમાં આપણે આ Q ને ત્યાં પહોંચાડ્યો છે R2 બિંદુ પાસે. તો કુલ કાર્ય છે આ બંને કાર્યોનો સરવાળો કરવાથી મળશે. એટલે Q2 ને R2 પાસે લાવવા માટે કરેલું કાર્ય અથવા થતું કાર્ય એ આ બેનો સરવાળો, બરાબર. અહીંયા જે લખ્યું એ બેનો સરવાળો કરી દેવાનો. તો આમ આપણે કહી શકીએ તંત્રની સ્થિતિ ઉર્જા, આ કાર્ય એટલે જ આ Q2 ની સ્થિતિ ઉર્જા કહેવાય. અને એ Q2 ની સ્થિતિ ઉર્જા છે, અને પછી આપણે આખા તંત્રની પણ કહી શકીએ, કારણ કે Q2 ની એમનેમ ન હોય, Q1 ના કારણે છે, અને એ બંને પાછા આ બાહ્ય ક્ષેત્ર E માં છે. તો આમ તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર આ ગોઠવણ કરવા માટે કરેલું કુલ કાર્ય, બરાબર. તો આ બધાનો સરવાળો આપણે કરી દઈએ, Q1 V R1 Q2 V R2 વત્તા K Q1 Q2 upon R2, તો એને કહેવાશે આખું તંત્ર છે એ ગોઠવવા માટે કરેલું કુલ કાર્ય. ચાલો હવે ઉદાહરણ નંબર 2.5 સમજીએ. હવે આ ઉદાહરણમાં એક ધન અને ઋણ એવા 2 વિદ્યુત ભારનું એક તંત્ર આપેલું છે, બરાબર. 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એવા 2 વિદ્યુત ભારો માટે આ 3 પ્રશ્નો પૂછ્યા છે કે એ 2 વિદ્યુત ભારોનું તંત્ર ગોઠવવું હોય તો ઉર્જા કેટલી જોઈએ, બરાબર. એને વિખેરી નાખવું હોય તો કેટલી ઉર્જા જોઈએ, અને આ તંત્રને આપણે ખાસ પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય. આવા 3 પ્રશ્નો છે, એના જવાબ આપણે શોધવાના છે. સૌથી પહેલા તો
7 માઇક્રોકુલમ એને આપણે ઋણ એક્સમાં -9 બરાબર એ બિંદુ પાસે ગોઠવવાનો અને -2 માઇક્રોકુલમ એને ધન સાઈડમાં 9 સેન્ટીમીટર પાસે ગોઠવવાનો. તો આ બે વચ્ચેનું અંતર છે જો આ રીતે ગણી શકાય બરાબર. આ બેના યામની બાદબાકી કરીએ એટલે બે વચ્ચેનું અંતર થશે 0.18 મીટર. આપણે સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવી શકીએ. તો આટલા અંતરે જો આ બે વિદ્યુત ભારને ગોઠવવા હોય તો સ્થિતિ ઉર્જા છે એ કેટલી જોઈએ એની આપણે ગણતરી કરીએ. તો આપણે આગળ શીખી ગયા સ્થિતિ ઉર્જા યુ. કોઈ વિદ્યુત ક્ષેત્ર જ ના હોય તો પહેલા એકને લાવ્યા અને પછી બીજાને લાવ્યા તો સ્થિતિ ઉર્જા અથવા તો ગમે તે ક્રમમાં બેને ભેગા કરીએ તો સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન R બરાબર. આમાં ખાલી કિંમતો મૂકવાની થાય તો આપણે આ રીતે લખી શકીએ. કે તો આપણને ખબર છે 9 × 10⁹ Q1 એને આપણે 7 માઇક્રોકુલમ લઈ લીધું. Q2 એટલે -2 માઇક્રોકુલમ બંનેના 10⁻6 ભેગી કરીને 10⁻12 લખી અને છેદમાં બે વચ્ચેનું અંતર જે આપણે અહીંયા શોધી લીધું છે 0.18 મીટર. જો અહીંયા ભૂલ પડવાની શક્યતા આ સેન્ટીમીટર ને મીટરમાં ના ફેરવીએ તો અહીંયા ભૂલ પડી શકે બરાબર. હવે આનું સાદુરૂપ આપી દેવાનું. તો આનું સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી તો જવાબ આવશે -0.7 જૂલ બરાબર. તો આ રીતે બે વિદ્યુતભાર હોય 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એને એકબીજાથી 0.18 મીટરે આપણે ગોઠવવા હોય તો આટલી ઉર્જા છે એ એમાં એ તંત્રમાં જમા થશે અથવા આટલી ઉર્જા આપણે બહારથી જે ખર્ચ કરી કાર્ય કરીને એ આ તંત્રમાં આટલી જમા રહેશે. હવે બીજો પ્રશ્ન છે જો આ બે વિદ્યુતભારોને એકબીજાથી જુદા પાડીને અનંત અંતરે મોકલી દઈએ આપણે તો કેટલું કાર્ય કરવું પડે. તો એ આના જેટલું જ થવાનું છે જે કોમન સેન્સની વાત છે. તંત્ર બનાવવા માટે જેટલી ઉર્જાની જરૂર પડી એટલી જ એને વિખેરીએ ત્યારે એ પાછી મળે. તો કાર્ય અથવા તો ઉર્જા W બરાબર અંતિમ ઉર્જા ઓછા શરૂઆતની ઉર્જા એટલે U2 એટલે અનંત અંતરે. તો અનંત અંતરે તો બે વિદ્યુતભારોની ઉર્જા 0 થઈ જવાની એટલે 0 ઓછા શરૂઆતમાં કેટલી હતી તો શરૂઆતમાં હતી -0.7 જૂલ જે આપણે શોધીએ તો આ બાદબાકી કરીએ તો જવાબ આવશે +0.7 જૂલ બરાબર. તંત્ર આપણે બનાવ્યું ત્યારે એમાં આકર્ષી બળો હતા કારણ કે એક ધન હતો એક ઋણ એટલે સ્થિતિ ઉર્જા ઋણ મળી અને જ્યારે એને વિખેરી નાખ્યું ત્યારે એ ઉર્જા આપણને પાછી મળશે એટલે બેનો સરવાળો 0 થઈ જશે. હવે ત્રીજો પ્રશ્ન ધારો કે એક એવું બાહ્ય ક્ષેત્ર લઈએ E અજ્ઞાત ક્ષેત્ર. આગળ આપણે થિયરીમાં શીખ્યા કે E એ અજ્ઞાત છે બરાબર. તો E બરાબર અહીંયા આપ્યું છે A/r². એમાં A આટલો આપેલો 9 × 10⁵. આવું એક ક્ષેત્ર જો અહીંયા બતાવ્યું છે અજ્ઞાત ક્ષેત્ર. એ ક્ષેત્રમાં આ ડાયપોલની આપણે જે રચના કરીએ તો કેટલી ઉર્જા જોઈએ હવે ગણીએ. બરાબર. અહીંયા આ ડાયપોલ તો શબ્દ ના વપરાય કારણ કે એક 7 છે ને બીજો -2 છે એટલે ડાયપોલના જેવું એક તંત્ર છે આ. તો એની રચના કરવી હોય તો બે વિદ્યુતભારોની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ આપણે આગળ થિયરીમાં શીખી ગયા કે જ્યારે બે વિદ્યુતભારને કોઈ અજ્ઞાત ક્ષેત્રમાં મૂક્યા હોય ત્યારે 3 પદો આવશે. એક તો પહેલો વિદ્યુતભાર છે એને ત્યાં ગોઠવવા માટેની ઉર્જા, બીજાને ગોઠવવા માટેની ઉર્જા અને પહેલાને કારણે બીજાની અને બીજાના કારણે પહેલાની એટલે કે બંનેની ઉર્જા. તો આ રીતે આપણે આગળ થિયરીમાં શીખે સૂત્ર અહીંયા લખી દેવાનું. હવે જો એમાં થોડું સાદુરૂપ આપણે આ રીતે આપી શકીએ કારણ કે V આપણને ખબર નથી, અહીંયા ક્યાંય V નથી આપ્યો તો V ની ગણતરી આપણે આ રીતે સરળ બનાવી શકીએ. V બરાબર ER બરાબર આવું સાબિત થાય અને એના ઉપરથી V બરાબર આપણે E ની કિંમત અહીંયા મૂકી દઈએ તો E બરાબર A/r² લખ્યું છે તો એનું સાદુરૂપ આપીશું તો V બરાબર A/r મળશે. તો જો હવે V ની જગ્યાએ શું મૂકી દીધું આપણે A/r1 બરાબર. એ રીતે આ V R2 માં A/r2 મૂક્યું Q1 અને Q2 એમનેમ રહેવા દીધા અને આ જે આખું પદ હતું એને આપણે U થી ઓળખીએ બરાબર. સ્થિતિ ઉર્જા U. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે એમાં કિંમતો મૂકી દેવાની
એ અહીંયા આપ્યો છે 9 × 10⁵ એ અહીંયા લખી દીધો. Q1 આપેલું છે 7 માઇક્રોકુલમ, બરાબર, એ અહીંયા લખી દેવાનું. પછી Q2 એ -2 માઇક્રોકુલમ છે, બરાબર. આ બધી વસ્તુઓ કિંમતો મૂકી દઈએ અને R1 અને R2 એ પણ અહીંયા આપેલા છે. જો અહીંયા R1 છે 9 સેન્ટીમીટર છે, એને મીટરમાં ફેરવતા 0.09 એ મૂકી દો અને છેદમાં -u છે આપણે આટલું શોધેલું, તો એ પણ અહીંયા મૂકી દઈએ, બરાબર. આમાં ચોકસાઈ બધી રાખવાની, જ્યાં ઘાત આવતી હોય, પ્લસ માઇનસ છે, પોઈન્ટ છે, જેથી ગણતરીમાં ભૂલ પડે નહીં. હવે જો આનું સાદુરૂપ આપીએ આપણે, તો આનું સાદુરૂપ આ રીતનું થશે ને એને કેલ્ક્યુલેટરથી ગણતા જવાબ આવશે 49.3 જૂલ, બરાબર. તો આટલું કાર્ય કરવું પડે. જો આવું અજ્ઞાત કોઈ ક્ષેત્ર આપ્યું હોય, એ અજ્ઞાત ક્ષેત્રની અંદર 7 અને -2 એ માઇક્રોકુલમ એવા બે વિદ્યુતભારોને આપણે ગોઠવવા હોય, લાવવા હોય અને આવું એક તંત્ર બનાવવું હોય, તો જો અહીંયા કાર્ય છે, બરાબર, એનું મૂલ્ય વધારે છે. જો અહીંયા 0.7 જૂલ હતું, અહીંયા 49.3 જૂલ છે, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે કાર્ય વધુ કરવું પડશે, એવું કહી શકીએ આપણે. હવે આ તંત્રને આપણે વિખેરીએ ક્ષેત્રની હાજરીમાં, તો આટલી ઉર્જા આપણને પાછી મળે. હવે આપણે સમજીએ બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો ટોપિકની શરૂઆતમાં મેં તમને કીધું હતું, પહેલાં આપણે એક વિદ્યુતભાર, પછી 2, પછી ડાયપોલ લઈશું, બરાબર. આ રીતે ક્રમશઃ આપણે વધારે વ્યાપક બનાવીએ. તો બાહ્ય ક્ષેત્ર આપ્યું હોય અને એમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકીએ, તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય આમાં ગણવાનું છે. પોટેન્શિયલ એનર્જી ઓફ એ ડાયપોલ ઇન એન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, એ આપણે ગણવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ અતિ અગત્યની થિયરી છે, એટલે અહીંયા બરાબર ધ્યાન રાખી અને શીખી લો, અને એને મુદ્દાસર પરીક્ષામાં કેવી રીતે લખવી એ પણ યાદ રાખી લેજો. તો સૌથી પહેલાં અહીંયા જે આપ્યું છે, આ જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરવાનું, કે ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે સમાન પ્રકારનું, એમાં એક વિદ્યુત ડાયપોલ મૂકી છે, જેમાં ધન વિદ્યુતભાર +Q અને -Q દર્શાવેલા છે. બે વચ્ચેનું અંતર 2a છે, બરાબર. ડાયપોલ ચાક માત્રા એ માઇનસથી ધન તરફ એ P આપેલી છે. ડાયપોલે વિદ્યુત ક્ષેત્ર અથવા તો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે. વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં ગોઠવાયેલું, વગેરે બધું વર્ણન કરવાનું. અને એ વર્ણન કર્યા પછી આપણે આગળ શીખી ગયા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકી હોય તો એ ડાયપોલ માત્ર ટોર્ક અનુભવે, બરાબર. કુલ બળ તો 0 હોય. તો આપણે એ સૂત્ર છે અહીંયા સીધું લખી અને થિયરી શરૂ કરવાની. તો ટોર્ક, આ ડાયપોલને આ રીતે મૂકી હોય તો ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, એ ટોર્ક બરાબર ચાક માત્રા અને ક્ષેત્રનો સદિશ ગુણાકાર, એટલે P×E આપણે એવું લખી શકીએ. આ ટોર્કને કારણે તેને ભ્રમણ કરાવવાનો પ્રયત્ન થાય, એટલે આ જે ટોર્ક છે એ ડાયપોલને કોણાવર્તન આપશે, બરાબર. જો આ ડાયપોલને આ રીતે થીટા ખૂણે મૂકી દઈએ આપણે, તો ડાયપોલ છે અહીંયા બતાડ્યું છે, તમે જોઈ શકો એ રીતે ડાયપોલ કોણાવર્તન કરી અને એક્સ અક્ષને સમાંતર ગોઠવાઈ જશે છેલ્લે, બરાબર. કારણ કે આ જે સાઈડ રહી ક્ષેત્રની એ ધન છે અને આ સાઈડ છે એ ઋણ છે, એટલે અહીંયા ધન છે અને ડાયપોલનો આ ઋણ છેડો છે, તો ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે, એટલે આ છેડો આ તરફ ખેંચાવાનો અને આ છેડો આ તરફ, એટલે ડાયપોલ છે આમ કોણાવર્તન પામી અને એક્સ અક્ષને સમાંતર ગોઠવવાનો અથવા ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. એ ટોર્કના કારણે આવું થશે. હવે આપણે ગણતરી કરવી છે સ્થિતિ ઉર્જાની. તો આપણે આ જે ટોર્ક છે એ ટોર્કના કારણે ઉર્જા કેટલી મળવાની છે, તો કેટલી ઉર્જામાં જમા થશે એ ગણવું છે. તો આપણે એવું કહી શકીએ કે જો આ ડાયપોલને આપણે બહારથી ટોર્ક લગાડીને સ્થિર કરી દઈએ, તો એ બહારથી જેટલું ટોર્ક લગાડ્યું એને અનુરૂપ જેટલી ઉર્જા એને આપવી પડશે, એટલી જ ઉર્જા આ ભ્રમણ દરમિયાન જે ટોર્ક લાગ્યું હતું એના કારણે પણ એટલી જ ઉર્જા હોય. તો આપણે એવું કરીએ કે ટોર્ક એક્સટર્નલ એવી રીતે લગાડીએ કે એ આ ટોર્કને નાબૂદ કરે, એટલે કે ડાયપોલ સ્થિર થઈ જાય, અને સ્થિર થાય તો આપણે ગણતરીઓ કરી શકીએ. અથવા તો સૂક્ષ્મ પહેલાં ગણતરી કરીએ. તો ધારો કે આપણે એવું કરીએ કે ડાયપોલ છે જે ગોઠવાયેલી છે એ ખૂણો છે અને આપણે θ0 કહી દઈએ. કોઈક એ થીટાથી
જીરો તરફ જ્યારે ભ્રમણ કરશે એની અધવચ્ચેની કોઈ પરિસ્થિતિ લઈ લઈએ. ધારો કે એક સૂક્ષ્મ કોણાવર્તન લઈએ θ0 થી θ1 સુધીનું, એ કોઈ પણ જગ્યાએ લઈ શકાય આખા કોણાવર્તનમાં. તો એ ભ્રમણ દરમિયાન સૂક્ષ્મ જે ઉર્જા રહી, બરાબર, સૂક્ષ્મ કાર્ય અને એને અનુરૂપ ઉર્જા આપણે પહેલાં મેળવીએ ને એનું પછી સંકલન કરીને આપણને કુલ ઉર્જા પણ મળશે. તો આપણે એવું ધારીએ કે ધારો કે θ0, અહીંયા જે ખૂણો છે એ θ0 છે, ડાયપોલ આ બાજુ જઈ રહી છે, તો પછી જે ખૂણો મળશે એ θ1 છે. તો θ0 થી θ1 સુધી ભ્રમણ થાય એ દરમિયાન ટોર્ક વડે થયેલું કાર્ય કેટલું? તો કાર્ય W બરાબર સંકલન θ0 થી θ1 ટોર્ક એક્સટર્નલ બરાબર એટ થીટા ઇન્ટુ ડી થીટા. તો આવી ગણતરી એક આપણે કરી શકીએ ટોર્ક ઉપરથી કાર્ય ગણવાની, બરાબર. આમ તો કાર્યનું જ સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર, એ અહીંયા ચાક ગતિના સંદર્ભમાં લખ્યું છે ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. હવે એનું સાદું રૂપ આપો તો આ બાહ્ય ટોર્ક છે એ કેટલું હોય? જેટલું આ ટોર્ક હતું એટલું જ, તો PE sin θ ઇન્ટુ ડી થીટા, તો જ એ સ્થિર થાય, બરાબર. અને એનું સાદું રૂપ આપીએ સંકલનનું, તો PE તો અચળ છે, બહાર આવશે sin θનું cos θ, અપર ને લોઅર લિમિટો મૂકી દો, બરાબર. તો એ સાદું રૂપ આપ્યા પછી આપણને આવું મળશે PE cos θ0 માઇનસ cos θ1. જો હવે આટલું કાર્ય છે ને એ ડાયપોલની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થયેલું હશે, સંગ્રહ થયેલું હશે. એને આપણે કહીશું U એટ થીટા, બરાબર. થીટા કોણાવર્તન, થીટા જે એનું કોણીય સ્થાન હતું એ વખતે એમાં જમા રહેલી સ્થિતિ ઉર્જા છે. હવે આપણે આ જે થીટા છે એ ગમે તે પસંદ કરી શકીએ. એવું થોડું જરૂરી છે કે ડાયપોલ હંમેશા 10 ડિગ્રીથી કે 20 ડિગ્રીથી કે 30 ડિગ્રીથી જ કોણાવર્તન કરે. તમે ગમે તે ખૂણાથી એનું કોણાવર્તન કરાવી શકો. તો આપણે એવો ખૂણો પસંદ કરીએ કે જેની સ્થિતિ ઉર્જા જાણીતી હોય, બરાબર. તો θ0 બરાબર π/2 લઈએ, એટલે કે ડાયપોલ છે આમ ઊભી ગોઠવાયેલી હોય એક્સ અક્ષને લંબ દિશામાં. તો એ સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે, એ આપણે આસાનીથી ગણી શકીએ. તો જાણીતી સ્થિતિ ઉર્જા જો આ લીધી હોય તો તફાવતનો બીજો છેડો છે ઓટોમેટિક ખબર પડી જશે. પણ જો જેમ બે સંખ્યાની બાદબાકી છે એના વડે કોઈ સંખ્યા મળી હોય તો એ સંખ્યા ઉપરથી એ બાદબાકી ઉપરથી સંખ્યાઓ ના મળે, પણ જો એમાંની એક સંખ્યા આપણને મળી જાય તો બીજી સંખ્યા આપણે શોધી શકીએ. એવો જ અહીંયા તર્ક છે. તો θ0 બરાબર π/2 માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ અને હવે આ ગણતરી કરીએ. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો cos π/2 માઇનસ cos θ. હવે θ1ની જગ્યાએ વ્યાપક રીતે θ લઈએ, કોઈ પણ ખૂણો. જો આવું કરવાનો ફાયદો શું થયો? તફાવત ઉપરથી આપણે નિશ્ચિત ખૂણા માટેનું મૂલ્ય શોધી શકીશું, બરાબર. આનું સાદરૂપ cos π/2 0 એટલે PE cos θ અને ચિહ્ન માઇનસ આવશે તો આ સ્થિતિ ઉર્જા મળી. હવે જો આ જે રહ્યું ને અદિશ સ્વરૂપ એ ખરેખર P.E નું સાદુરૂપ હતું. તો આપણે ઊંધું કહી શકીએ P સદિશ છે, E પણ સદિશ છે, θ એ બંને વચ્ચેનો ખૂણો છે, બરાબર. તો એટલા માટે PE cos θ એ ખરેખર P અને E નો ડોટ ગુણાકાર હતો. તો માઇનસ સદિશ P ચાક માત્રા ડોટ ગુણાકાર ક્ષેત્ર, બરાબર. તો આટલી સ્થિતિ ઉર્જા છે એ ડાયપોલની અંદર જમા થાય, બરાબર. તો આ સૂત્ર યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે E વિદ્યુત ક્ષેત્રમાં P ચાક માત્રા ધરાવતી કોઈ ડાયપોલ હોય θ ખૂણે ગોઠવાયેલી, તો એની ઉર્જા કેટલી હોય? તો માઇનસ P.E જેટલી. હવે આપણે એના ખાસ કિસ્સાઓ જોઈએ કે U બરાબર તો આપણે જાણીએ છીએ કે માઇનસ PE cos θ. હવે જો આપણે અમુક જાણીતી પરિસ્થિતિઓ એના માટે જોઈએ કે શું જાણવા મળે છે, તો જ્યારે θ0 હોય એટલે કે ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે એવી પરિસ્થિતિ લઈએ અને કહેવાય θ બરાબર 0. જો હવે આમાં કિંમતો મૂકો, cos 0 1 થાય એટલે માઇનસ PE મળે અને એ વખતે ડાયપોલ છે એ સ્થાયી સંતુલનમાં હોય, બરાબર.
ડાયપોલ છે એના સંતુલનના પ્રકારો છે, સ્થાયી, અસ્થાયી, મહત્તમ વગેરે. તો આ એકદમ સ્થિર અવસ્થા હશે ડાયપોલની, મહત્તમ સ્થાયી અવસ્થામાં હશે. ધારો કે ડાયપોલનો પી છે આ રીતે ઊંધો ગોઠવાયેલો છે, એટલે કે ડાયપોલનો ની ચાક માત્રા છે એની દિશા આમ તો કઈ હોય છે, ડાયપોલની ચાક માત્રા ઋણથી ધન તરફ હોય, બરાબર. તો એવી આ અવસ્થા રહી. તો એમાં થીટા બરાબર 180 આપ્યું છે, એટલે ટૂંકમાં ઈ અને પી એકબીજાના વિરોધી દિશામાં છે. તો થીટા બરાબર 180 લઈએ અને યુ બરાબર, એ વખતે જો અહીં સાદુરૂપ આપશો તો પીઈ મળશે, -1 આવશે, એટલે માઇનસ માઇનસ પ્લસ. અને આ જે સંતુલન હશે એને કહીશું અસ્થાયી સંતુલન. ડાયપોલ સંતુલનમાં તો હશે જ, પણ એવું કટોકટીવાળું સંતુલન હશે એને સહેજ પણ આપણે ડિસ્ટર્બ કરીશું તો ડાયપોલનું કોણાવર્તન થઈ જશે, એટલે એને કહેવાય અસ્થાયી સંતુલન. ત્રીજી શક્યતા છે કે પી અને ઈ વચ્ચેનો ખૂણો 90 નો હોય, જો અહીંયા બતાવ્યું. તે વખતે આ કોસ થીટા છે એનું મૂલ્ય 0 થઈ જશે. તો આ વખતે મહત્તમ અસમતોલનની સ્થિતિ કહેવાય. ડાયપોલ છે એ આસાનીથી બીજી સ્થિતિમાં રૂપાંતરિત થઈ શકે, તો એને કહીશું મહત્તમ અસમતોલન. બરાબર. આ 3 જાણીતી પરિસ્થિતિ હતી એટલે આપણે એને યાદ કરી. જો આના ઉપરથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે, તો આ બધું યાદ રાખવાનું. આના સિવાયના બીજા પણ ખૂણાઓ બને, 45 ડિગ્રી, 60, 30 વગેરે જાણીતા ખૂણા છે, એના માટે પણ ડાયપોલની ઉર્જા છે આપણે આ રીતે મેળવી શકીએ. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા આપણે એ આગળની જે 2 વિદ્યુતભારોની રીત હતી એ રીતે મેળવવા જઈ રહ્યા છીએ, એટલે આને કહેવાય વૈકલ્પિક, એટલે કે બીજી રીત, જુદી રીત. બરાબર. જુદી રીતે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. કોના માટે? 2 વિદ્યુતભારોનું તંત્ર, એટલે કે અહીંયા ડાયપોલ માટે. તો પહેલા તો જો આ જે કંઈ પરિસ્થિતિ આપી છે એનું વર્ણન કરવાનું. ટેક્સ્ટ બુકમાં થિયરી આપી છે પણ બહુ ડિટેલમાં આપી નથી. તમે વાંચશો તો જલ્દી સમજાય એવી નથી. અહીંયા એ જ વસ્તુ હું તમને ડિટેલમાં બહુ સરળ રીતે અને આકૃતિ સાથે સમજાવી રહ્યું. ટેક્સ્ટ બુકમાં જે વર્ણન આપ્યું છે એની આકૃતિ દોરીએ તો આ રીતની થાય. બરાબર. જો તમને ખાલી આકૃતિ યાદ રહેશે ને તો પણ આખી થિયરી આવડી જવાની. તો સૌથી પહેલાં તો આ આકૃતિનું વર્ણન કરી શકીએ આપણે, કે ધારો કે 2 વિદ્યુતભારો છે ડાયપોલ સ્વરૂપમાં, એક ધન છે એક ઋણ છે. ધન છે એનો સ્થાન સદિશ R1 છે, ઋણ છે એનો R2 છે. 2 વચ્ચેનું અંતર R12 અથવા R છે, અથવા તો 2a છે. 2 વિદ્યુતભારો ઉપર ટોર્ક લાગવાથી કોણાવર્તન વખતે 2 વિદ્યુતભારો વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અથવા લંબ અંતર એ 2a cos થીટા થશે. વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં છે, બરાબર, જેને આપણે અહીંથી દર્શાવેલું છે. ડાયપોલ કોઈક સમયે એક ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે અને એ વખતે આપણે ઉર્જાની ગણતરી કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે આના માટે આવું પદ લખી શકીએ કે થીટા કોણે ડાયપોલની સ્થિતિ ઉર્જા ધારો કે યુ ડેશ થીટા લેતા. બરાબર. આગળ આપણે સંજ્ઞા યુ લીધી હતી, અહીંયા યુ ડેશ લઈશું, કારણ કે આપણે જાણતા નથી કે સ્થિતિ ઉર્જા આગળ લીધી એટલી જ મળવાની છે કે જુદી, એટલે આપણે જુદી મળવાની છે એમ માનીને ચાલી, અને જો એટલી જ મળે તો પછી આ 2 સરખું છે એમ દર્શાવીશું. એટલે અત્યારે આપણે સંજ્ઞા જુદી લીધી. હવે જો અહીંયા થિયરી સાબિત કરવા માટેનો આધાર શું છે, તો તર્ક કયો છે, તો ડાયપોલની કુલ સ્થિતિ ઉર્જા એ તંત્રની સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર આપણે આગળ મેળવ્યું હતું 2 વિદ્યુતભારોનું, એનો જ અહીંયા ઉપયોગ કરીશું. જો આ વિશિષ્ટ રીતે મેં સૂત્ર દર્શાવ્યું છે, તમે આટલું યાદ રાખશો તો આ થિયરી આખી તમને આવડી જશે. બરાબર. આ Q1 Q2 એ વિદ્યુતભારના મૂલ્ય નથી, પણ એની સ્થિતિ ઉર્જાઓ છે ત્રણેયની, એ રીતે અહીં દર્શાવેલું. તો આપણે કહી શકીએ કે આ જે ડાયપોલ છે અથવા તો 2 વિદ્યુતભારોનું તંત્ર છે એની સ્થિતિ ઉર્જા યુ ડેશ થીટા બરાબર 1 વિદ્યુતભાર, બરાબર, 2 માંથી એકને Q1 કહી દો, તો Q1 ની સ્થિતિ ઉર્જા વત્તા Q2 ની સ્થિતિ ઉર્જા વત્તા બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે કે આ જે પેલું અજ્ઞાત વિદ્યુત ક્ષેત્ર હતું ધારો કે ઈ, એમાં આ 2 વિદ્યુતભારોને આ રીતે ગોઠવવા હોય તો આ 3 પ્રકારની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો કરવો પડે. બરાબર. તો આપણે એને આ રીતે લખી શકીએ Q1, બરાબર, એટલે કે અહીંયા Q એની સ્થિતિ ઉર્જા એટલે Q1 ઇન્ટુ સ્થિતિમાન V, કઈ જગ્યાએ, તો R1 બિંદુ પાસે, એટલે
Q1 ઇન્ટુ V એટ R1 પ્લસ Q2 એટલે માઇનસ Q એની સ્થિતિ ઉર્જા એટલે Q2 ગુણ્યા V એટ R2 બરાબર આ જગ્યાએ. ત્રીજું આ બેનું તંત્ર, એ તંત્ર બનાવવા માટે ની સ્થિતિ ઉર્જા એટલે K Q1 Q2 અપોન R. R એટલે 2A પણ લઈ શકાય, R12 પણ લઈ શકાય. અહીંયા પણ છેલ્લે આપણે 2A મૂકીશું. તો આ ત્રણેય સ્થિતિ ઉર્જાઓનો સરવાળો કરવાથી આ જે ઈ ક્ષેત્ર છે એમાં ડાયપોલની રચના કરીએ તો જે ઉર્જા એમાં જમા રહેશે એ આ રીતે મળશે આપણને. હવે આ જે સૂત્ર છે એને આપેલી પરિસ્થિતિ માટે સંજ્ઞાઓ ફેરવીને લખીએ. તો ડાયપોલ માટે આ સૂત્ર લખીએ તો Q1 એટલે આ ધન વિદ્યુતભાર બરાબર, અને Q2 એટલે ઋણ. બંનેના મૂલ્યો સરખા છે એટલે કોમન કાઢીને 12Q લખ્યો. હવે V એટ R1 તો એ એમનેમ રહેવા દીધું, V એટ R2 એ પણ એમનેમ રહેવા દીધું, અને માઇનસ Q નું જે ચિહ્ન હતું એ અહીંયા આવશે. બીજું કે આ બંને વિદ્યુતભારો વિરોધી પ્રકારના છે, એક ધન છે એક ઋણ છે, તો આકર્ષી બળ લાગશે એટલે એની સ્થિતિ ઉર્જા જે રહી બેના તંત્રની એ માઇનસ આવશે. તો K Q1 બરાબર Q, Q2 બરાબર પણ Q, પણ માઇનસ Q એટલે ચિહ્ન માઇનસ થઈ ગયું, અને R એટલે બે વચ્ચેનું અંતર 2A. હવે V એટ R1 માઇનસ V એટ R2 બરાબર એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવું પડતું કાર્ય બરાબર. આવું આપણે આગળ સાબિત કરેલું છે. હવે એના આધારે આપણે આ કાર્ય છે એનું મૂલ્ય ગણી શકીએ. તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર એટલે કે આ કાર્ય બરાબર. તો એ કાર્ય આપણે આ રીતે દર્શાવી શકીએ. કાર્ય બરાબર એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય, અને બળની દિશામાં થતું સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? ધારો કે આ બેમાંથી એક એકમ ધન વિદ્યુતભાર હોય તો અહીંયા આમ લાવીએ તો આને આમ લઈ જઈએ તો સ્થાનાંતર કેટલું થયું? 2A cos થીટા જેટલું. એટલે આ સ્થાનાંતર છે 2A cos થીટા, અને એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે એ જગ્યાએનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર. તો આનું આ બે સરખા થશે, V R1 માઇનસ V R2 બરાબર આપણે લખી શકીએ માઇનસ E ઇન્ટુ 2A cos થીટા બરાબર. આ કિંમતો બધી આ સૂત્રમાં મૂકી દઈએ. હવે તો આપણે શું લખી શકીએ? આ જે સૂત્ર મૂળ હતું U ડેશ થીટા એના બરાબર આનું જે સાદુરૂપ આપીશું તો એ સાદુરૂપ આપણને કેટલું મળશે? E ઇન્ટુ 2A cos થીટા, પરંતુ આપણે એને P માં ફેરવી નાખીએ તો 2QA એટલે એને આપણે P કહી શકીએ. તો P માઇનસ P E cos થીટા, અને છેદનું આ જે પદ હતું પાછળનું, છેદનું નહીં પણ આ પાછળનું પદ એ તો પાછું મૂકવાનું જ કે Q અપોન 2A બરાબર. તો આનું સાદુરૂપ હજી આપણે આ રીતે આપી શકીએ માઇનસ P ડોટ E, કારણ કે PE cos થીટા એ કોનું સાદુરૂપ છે? સદિશ P ડોટ ગુણાકાર સદિશ E, એનું સાદુરૂપ છે PE cos થીટા. જો આવું આપણે ત્યારે જ લખી શકીએ જ્યારે આ થીટા એ આગળની આ બે રાશિ વચ્ચેનો ખૂણો હોય, તો જ આપણે એ બે રાશિનો ડોટ ગુણાકાર અહીંયા દર્શાવી શકીએ. પાછળનું પદ એમને છેલ્લું પદ બરાબર. હવે આ જે છેલ્લું પદ છે એમાં તમે જુઓ કે અચળ, જો વિદ્યુત ભારો ના બદલીએ તો Q પણ અચળ, બે વચ્ચેનું અંતર પણ અચળ. તો આ પદ છે એ આખે આખું અચળ છે, અને જ્યારે તફાવત હોય ત્યારે કોઈ અચળાંક હોય એનું મહત્વ ના હોય બરાબર. તો અહીં KQ² અપોન 2 એ અચળ છે જેને આપણે છોડી દઈશું. એને છોડવાથી ડાયપોલની સ્થિતિ ઉર્જાની ગણતરીમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે લખી શકીએ થીટા ખૂણો બનાવે, જ્યારે ડાયપોલે થીટા ખૂણો બનાવ્યો હોય એ વખતે એની સ્થિતિ ઉર્જા U ડેશ એટ થીટા ઇક્વલ ટુ માઇનસ P ડોટ E સદિશ બરાબર. જો હવે આ સૂત્ર આગળ આપણે તારવ્યું હતું એટલું જ મળ્યું. તો તમે બીજી રીતે એટલે કે વૈકલ્પિક રીતે સૂત્ર મેળવો કે આગળ જે હતું ટોર્કની રીતે મેળવો, બંને રીતે જવાબ સરખો જ થાય છે. પણ અહીંયા આપણે આ છેલ્લું પદ છે એને છોડી દીધું એ શરત હેઠળ, એ ખાસ યાદ રાખવાનું બરાબર. મળ્યું તો એટલું જ, પણ આને અવગણતા અથવા છોડી દેતા.
તો આપણી પાસે ડાયપોલની સ્થિતિ ઉર્જા શોધવાની બે રીત છે, એક ટોર્કવાળી રીત, બરાબર, અને બીજી આ વૈકલ્પિક એટલે કે બીજી રીત તંત્રની રીતે, બરાબર. બંને રીત પરીક્ષામાં પૂછાય એવી છે અને બંને થિયરી અગત્યની છે, મહત્વની છે, ખૂબ સારી રીતે એને તૈયાર કરવાની. હવે આપણે ઉદાહરણ નંબર 2.6 છે એ સમજીએ. જો આ ઉદાહરણ છે એમાં એક દ્રવ્યનો જથ્થો છે, બરાબર. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર એટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલું છે. એટલે કે કોઈ અધ્રુવીભૂત દ્રવ્યનો જથ્થો હોય એને પ્રબળ ક્ષેત્રમાં મૂકીએ તો એમાં આ રીતે ધ્રુવીભવન થાય, ધન અને ઋણના કેન્દ્ર છૂટા પડે. તો એક નિશ્ચિત પરિસ્થિતિમાં આવી રીતે કોઈ દ્રવ્યના અણુઓ ધ્રુવીભૂત થયેલા છે એવું કહેવા માંગે છે. અને હવે જો આપણે ક્ષેત્ર છે એની દિશા બદલી નાખીએ, જો અહીંયા એ વસ્તુ હું તમને બતાવું છું. જો આ ક્ષેત્રની દિશા આપણે બદલી, કેટલી બદલી, તો ક્ષેત્ર જે જૂનું હતું એને 60 ડિગ્રીના ખૂણે ફેરવી નાખ્યું. તો આવું કરવાથી શું થશે, ડાયપોલની જે ગોઠવણી રહી એ બધી ડિસ્ટર્બ થઈ જશે અને ડાયપોલ પણ બધી પાછી નવા ખૂણે ગોઠવવાનો પ્રયત્ન કરશે અને એ દરમિયાન ઉષ્મા છૂટી પડશે, બરાબર. અંદર જે ગતિ થઈ એ ગતિના કારણે ફ્રિક્શન અને એની ઉષ્મા ઉર્જા છૂટી પડશે. તો એ જે ઉષ્મા ઉર્જા રહી એ આપણે અહીંયા દર્શાવેલી છે. જો અહીંયા હીટ બતાડી છે કે આ ફેરફારના કારણે હીટ નીકળશે. તો દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. તો જે ઉર્જાના ફેરફારો જેટલા થશે એ પ્રમાણે આપણને હીટ સ્વરૂપમાં ઉષ્મા મળશે, ઉષ્મા ઉર્જા. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયેલું છે એમ માની લેવાનું. આપણે બહુ જ આદર્શ પરિસ્થિતિ છે એમ માનીને ચાલવાનું છે. તો જો આ ગણતરી કેવી રીતે થશે સમજીએ. પહેલું આવું લખવાનું, દરેક અણુની ડાયપોલ ચાક માત્ર અહીંયા આપી 10⁻29 કુલમ ઇન્ટુ મીટર એ દર્શાવવાનું. હવે અહીંયા કંઈક જથ્થો આપ્યો છે 1 મોલના જથ્થાને અને આટલું ક્ષેત્ર આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એવું કહી શકીએ કે 1 મોલમાં 6×10⁻23 અણુઓ હોય છે. તેથી બધા અણુઓની કુલ ડાયપોલ ચાક માત્રા કેટલી થાય, તો આપણે ત્રિરાશિ આ રીતે મૂકી શકીએ કે 1ની આટલી તો આટલાની કેટલી, તો ડાયપોલ ચાક માત્રા P બરાબર 1 મોલ એટલે 6×10⁻23 એને ગુણ્યા, બરાબર, એક અણુની ચાક માત્રા કેટલી છે તો 10⁻29. તો આ આખા જથ્થાને ગુણી નાખીએ તો 1 મોલની ચાક માત્રા આપણને મળશે. તો 6×10⁻6 કુલમ ઇન્ટુ મીટર. 1 મોલ જો આ દ્રવ્ય જે કંઈ દ્રવ્ય આપ્યું હોય એનો 1 મોલ જથ્થો હોય તો એની વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા આટલી મળે. કારણ કે 1ની આપેલી છે તો 1 મોલની આપણે આ રીતે મેળવી શકીએ. હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર છે માની લો કે x અક્ષની દિશામાં હતું અથવા θ બરાબર 0 હતું, એ વખતે પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI કહીશું, ઇનિશિયલ, બરાબર -PE cos θ આગળનું સૂત્ર છે. હવે આ બધી કિંમતો મૂકી દેવાની, -6×10⁻6 બરાબર, એને ગુણ્યા આજે અહીંયા આપણે 10⁶ cos θ 0. જો આ કિંમત મૂકશો એટલે જવાબ આવશે -6 જૂલ. જો આ P આપ્યો છે એ P અને θ એ બધું અહીંયા મૂકીને આ સાદુરૂપ આપતા -6 જૂલ આવે. આ શરૂઆતની સ્થિતિ, cos 0 1 થાય તમને ખ્યાલ છે. ચલો હવે 60 ડિગ્રીનું કોણાવર્તન કરાયું વિદ્યુત ક્ષેત્રને. એટલે ડાયપોલો તો બધી શરૂઆતમાં એમનેમ જ ગોઠવાયેલી પડી હોય અને અચાનક ક્ષેત્ર બદલાઈ ગયું, ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ. તો બધી ડાયપોલો પણ એ જે જુદી દિશાનું ક્ષેત્ર છે એ દિશામાં એ બળ અનુભવશે એ પ્રમાણે અને એના કારણે પછી કોણાવર્તન થશે. એટલે પદાર્થની અંદરનું આખું સ્ટ્રક્ચર બદલાશે અને એના કારણે ઉર્જા છે એના ફેરફારો થશે. તો અંતિમ સ્થિતિ ઉર્જા જ્યારે θ બરાબર 60 ડિગ્રી થાય, અહીંયા જે બતાવેલું છે 60 ડિગ્રી, તો એને કહીશું U ફાઇનલ બરાબર
-6 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻6 ઇન્ટુ cos 60. જો હવે અહીંયા ગણતરી બહુ સહેલી છે, ફેર ક્યાં પડી રહ્યો છે? માત્ર ખૂણામાં, cos 0 અને cos 60. સૂત્ર તો બંને માટે સરખું જ છે, PE cos θ, અને એમાંય P આપણે આ રીતે 1 મોલ ઉપરથી મેળવી લીધો. તો આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે -3 જૂલ. શરૂઆતમાંથી -6 જૂલ અને હવે આવે છે -3 જૂલ 1 મોલ માટે. તો તફાવત કેટલો થશે? અંતિમ ઓછા પ્રારંભિક, એટલે -3 -6 એટલે કે જવાબ આવશે +3, એટલે જવાબ આવશે 3 જૂલ. બરાબર. તો આમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આ ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી ઉર્જા રહી એ થશે 3 જૂલ. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર 60ના ખૂણે આપણે કરી દઈએ તો તંત્ર છે, પદાર્થ, એ ઉષ્મા ગુમાવશે અને પોતાની કુલ ઉર્જા છે એ ઓછી કરશે. બરાબર. એટલે ઉષ્મા સ્વરૂપે આપણને ઉર્જા મળશે અને જે આખું તંત્ર રહ્યું ડાયપોલનું, બરાબર, એ જે દ્વિધ્રુવીઓ વાળા જે અણુઓ રહ્યા, ધ્રુવીભૂત થયેલા અણુઓ, એ પોતાની ઉર્જા, આખા તંત્રની ઉર્જા ઘટશે. સ્થિતિ ઉર્જામાં આ રીતે ઘટાડો થશે. બરાબર. આટલી થિયરીઓ છે તંત્રની સ્થિતિ ઉર્જાની અને ઉદાહરણનો દાખલો. જો આ બધો આખો ટોપિક હતો એ તંત્રની સ્થિતિ ઉર્જા માટેનો હતો. એ મેં તમને બહુ સારી રીતે સમજાવ્યો ડિટેલમાં. હવે તમે બરાબર સારી રીતે એને વાંચો, સમજો, મનન કરો, પ્રેક્ટિસ કરો, હોમવર્ક કરો, તો તમને કાયમ માટે યાદ રહી જશે, આવડશે. આ હું તમને હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમારે નોટમાં જાતે કોઈની મદદ વગર, ચોપડીમાં જોયા વગર લખીને પૂરું કરવાનું છે. જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા છે, આ એક ટૂંકો પ્રશ્ન છે. 5 NeV હોય તો ઉર્જા કેટલી થાય? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો, જે મેં તમને શીખવાડ્યું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર ટોર્ક ક્યારે મહત્તમ લાગે, એ પણ તમને 3 કેસ બતાવેલા. અને બીજું 5મો પ્રશ્ન પણ તમને આપી શકું, વૈકલ્પિક થિયરી. બરાબર. ડાયપોલ માટે વૈકલ્પિક રીતે જે ઉર્જા છે એનું સૂત્ર મેળવો. તો આ બધું હોમવર્ક તમે કરો. બરાબર. ખૂબ સારા માર્ક્સ લાવો, એ જ શુભેચ્છાઓ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.